જૂનાગઢ બોરડબીના પૂર્વ કોર્પોરેટરના માણસોની દાદાગીરી। 3 શખ્સો દ્વારા પરિવાર ઉપર હુમલો, લાકડી છરી વડે કરાયો હુમલો। સોશિયલ મીડિયામાં હુમલાના વિડીયો વાયરલ। બોર્ડ નંબર 2 ના ભાજપના પૂર્વ કોર્પોરેટર કિરીટ ભીંભાના માણસો સામે ફરિયાદ। જૂના મનદુખમાં હુમલો કર્યો। ખામદ રોડ ઉપર આવેલ સોસાયટીમાં બની ઘટના। ફરિયાદીનું એક્ટિવા પણ તોડી નાખ્યું। પોલીસે ફરિયાદ નોંધી હાથ ધરી તપાસ। અને એ બધું મહિનાથી પહેલા મને પછી બધું છે ને સમાધાન હોવાના મારે થઈ ગયું હતું। અને પછી મુન્નાભાઈ એમ કીધું હતું મને કે આજથી મહિનાથી પહેલા એને તને જોઈ લેવા ચૂંટણી પછી, બરાબર। અને પછી આ મારી નાખવાની ધમકી દીધી હતી મને। ગઈકાલે શું થયું હતું? ગઈકાલે ખતીજાબેન ના ઘરે હું ગયો તો ત્યાંથી અમે કેસ કરવા ગયા હતા। તો કેસ કરીને હું તો ઘરે આવતો હતો ને ત્યારે મારી પર આ ઘટના બની। કોણ કોણ હતું તમને મારવામાં? એ સાવન ને મુન્નાભાઈ ના છોકરા ને બધા, અને મુન્નાભાઈ ના માણસો 8-10 જણા હતા। અને ઓલા સીસીટીવી ફૂટેજ માં બી આવેલ છે બધું। એક મિનિટ, આ બધા એ રોડ ઉપર છે ને ફૂલ દાદાગીરી કરે છે અને મન ફાવે ગમે ને મારી લે, ગમે ની દુકાનો બંધ કરી દે ને લુખા તો બંધ થતા નથી એના, અને ફૂલ લુખી હાકે છે। કોણ કોણ આ લુખાગીરી કરે છે? એ આ મુન્નાભાઈ ના માણસો અને મુન્નાભાઈ ની બધા ખુલ્લે ખુલ્લી ગાડીઓ માથે નાખે ને મન ફાવે। મુન્નાભાઈ કોણ છે? મુન્નાભાઈ કોર્પોરેટર, મુન્નાભાઈ ભીંભા। અને કાલે તમારી ફઈનિયા શું થયું હતું? મારી ફઈનિયા ઓલું થયું, આપણે મુન્નાભાઈ ના માણસો આવી અને ખેલ કરી ગયા કારણીના, અને ફૂલ મારી નાખવાની ધમકી દીધી। તમને ક્યાં ક્યાં લાગ્યું? શું માર્યું? મને હાથમાં લાગેલ છે અને હાથમાં છરીઓના બહુ ઘા મારી દીધા છે, અને હું પડી ગયો હતો। પછી 8-10 જણા ફોકા મારતા હતા છરીઓના જેમ આવે, અને ધુકાન પાઇપો ને એવું। તમે કીધું હતું ને પછી સમજાવ્યું ને તમે રહેવા દીધું મુન્નાભાઈ તમે રહેવા દીધું। રેવા દેજો, રેવા દેજો। અહીંયા ખોટા ટેક થઈને પીને ખેલ નહીં કરવાના। નથી મજા આવતી અહીંયા ખેલ કરવાની। તમે દારૂ પીને ખેલ કરો, આ ભાઈ તમે દારૂ પીને જો ભાઈ ઉપર ખેલ કરો, આ નથી મજા આવતી। દારૂ પીને અનિલભાઈ ખેલ કરો, આ દારૂ ઉપર ખેલ કરો છો, દારૂ પીને ઉતરે છે। અહીંયા બધી ભાઈઓ છે, જોવો આ બધાને જોવો, જેમ આવે એમ કરે। અહીંયા જેમ આવે એમ ખેલ કરે। અહીંયા ભાઈઓને મારે, ભાઈઓને મારો સવો, ભાઈઓને બોલે ભાઈ ગો ભાઈ કા क्या भैया आपकी दुकान पे टोल पे चले गए ना? ठीक है। Good.